जय गुरुदेव, जय 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 जय गुरुदेव। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए, महामंगल मत सब ही उठाए, महामंगल मत सब ही उठाए। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए। उपजावत हरता, द्वैतपणु उपजावत हरता, सो करता नहीं गाए, सो करता नहीं गाए। आन्य पर पद प्रसिद्ध करीने, आन्य पर पद प्रसिद्ध करीने, ताम अजत भुलाए भुलाए, ताम अजत भुलाए। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए। करुणासागर महाराज कैवलय धाम की जय, विचलदास जी महाराज की जय, सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। जय जिन के सुकरित सर भरहि, देत पितु प्रभुताई, और सकल सम दृष्ट चराचर, कौसे नहीं कटुकाई, कौसे कटुकाई। प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા, सकर्ता सतकैवलना परम विशेष अंश, अनंत अंशोना तारणहार, परम मोक्षना दाता, कैवल धर्म धुरंधर, महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि, सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज, विश्वभરના મનુષ્ય તનુધારી ચૈતન અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત સકૃત ચિંતામણી ગ્રંથના પ્રથમ અંગને વિશે જ્ઞાનનો ઉપદેશ આપતા કહે છે કે જેહી जिनके सुकृत सरभरहि देत पितु प्रभुताई,
और सकल समदृष्ट चराचर कौ से नहीं कटुकाई। દિવ્ય પરમ ગુરુ આ અંગમાં સર્જનહારની ઓળખ કરાવે છે કે આપણા સર્જનહાર એક છે, પિતા એક જ હોય છે, એમ આપણા સર્જનહાર એક છે. આદ્ય, સક્રત, સ્વરાજ, કરુણેશ અને કૈવલ આ 5 પ્રકારની વિશેષતા જેમાં હોય એ સર્જનહાર છે. જેમના શુદ્ધ સંકલ્પથી જગતનું સર્જન થયું છે, 14 લોકની રચના કરી છે, દેવોનું સર્જન કર્યું છે, 84 લાખ પ્રકારના શરીરોનું સર્જન કર્યું છે, એમાં માનવનું સર્જન શ્રેષ્ઠ છે. માનવના સુખ માટે સર્જનહારે વિવિધ પ્રકારની વ્યવસ્થા કરી છે. પરમ ગુરુ કહે છે કે ભિન્ન ભિન્ન પ્રકારના રસ, ખટ રસ આપણે માણીએ છીએ, જેના માટે કર્તાએ ખટ ઋતુનું નિર્માણ કર્યું છે. અને ખાવા પીવાના અનેક રસો એ કર્તા માલિકે બનાવ્યા છે, એટલે આપણે સ્વાદિષ્ટ ભોજન કરીએ છીએ. એવું નથી કે આપણે ભોજન બનાવીએ છીએ એટલે સ્વાદિષ્ટ બને છે, પણ એ સ્વાદ કર્તા માલિકના મૂકેલા છે. અને સુખના પણ અનેક સાધનો કર્તા માલિકે મનુષ્ય માટે જ બનાવ્યા છે. હાથી, ઘોડા, આ બીજા શરીરો તો છે, પણ વધુમાં વધુ માનવ જ આ બધાનો ઉપયોગ કરે છે. કૂતરાને બિલાડા કામમાં લાગે છે. બોલો, ઘરમાં કોઈ ના હોય તો શું કરવાનું? કૂતરા હોય તો આનંદ કરે, એમના પ્રત્યે પણ સ્નેહ હોય છે. એકથી અધિક ચડિયાતા સુખ સર્જનહારે આ વિશ્વમાં મૂકેલા છે. પરંતુ બધાને સરખું મળતું નથી. આપણે જોઈએ છીએ કોઈની પાસે વધારે સુખ છે, કોઈની પાસે ઓછું છે. કોઈ સુખી છે, કોઈ દુખી છે. માલિકે તો બધાના માટે બનાવ્યું છે, પરંતુ કોઈને ઓછું વધતું મળે છે એનો ભેદ માલિક રાખતા નથી. કોઈ ગોરા છે, કોઈ શ્યામ છે, કોઈ નીચા છે, કોઈ ઊંચા છે, કોઈ ઉચ્ચ વર્ણ છે, કોઈ નીચ વર્ણ છે. પણ જે વ્યક્તિ, જે મનુષ્ય જે પ્રમાણે જીવન જીવે છે, કર્મ કરે છે, તદ અનુસાર એને ફળ મળે છે. કર્મ કરવામાં મનુષ્ય સ્વતંત્ર છે. તમે ચાહો તો સારું કર્મ કરી શકો છો, એનું ફળ સારું મળશે એવો વિશ્વાસ રાખીને સારું કર્મ કરવું જોઈએ. જેહી જિનકે સુકૃત સરભરહી, જેનું જેવું સુકૃત હશે તે પ્રમાણે દેત પિતુ પ્રભુતાઈ, એનું ફળ પરમાત્મા સર્જનહાર આપણને આપશે. એ સર્જનહાર આપણા કર્મના સાક્ષી છે. કોણ કેવા કર્મ કરે છે, એને કેવું ફળ મળે છે, એમના સાક્ષી સર્જનહાર છે. કોઈ પણ વ્યક્તિ પાપ કર્મ કરશે, એમની પાસે સત્તા હશે, સંપત્તિ હશે, તો કદાચ અહીંયા તો લાગવકશાહી થોડી ચાલશે, થોડા સમય માટે ચાલશે, પરંતુ કાયમને માટે ચાલતી નથી. સત્તા અને સંપત્તિ હોય તો પણ જેલ ભેગા થઈ જાય છે.
કોઈ સામે તાકાતવાળો માણસ, સાચો માણસ આવે અને હિંમતવાળો હોય એટલે એની સામે પણ એ સંઘર્ષ કરે. અને એવા ભ્રષ્ટાચારી લોકોને જેલ ભેગા કરે છે. પરંતુ આ જગતમાં કેટલાય મનુષ્ય છે, કોઈ મોટા પાપ કરે, કોઈ નાના પાપ પણ કરે છે. એટલે બધાના માટે કંઈ કાનૂન અહીંયા આવતું નથી. મનથી, તનથી, વાણીથી જે કંઈ કર્મ થાય છે એનું ફળ વ્યક્તિએ સ્વયં ભોગવવું પડે છે. કર્મ માત્રથી જ માણસને સુખની અને દુઃખની અનુભૂતિ થાય છે. સારું કર્મ કરો ને પ્રસન્નતા મળે. સારા કર્મની પ્રસન્નતા એ જ મોટું ફળ છે. અને સારા કર્મનું પરિણામ પણ સારું જ આવવાનું છે. તમે આશા ન રાખો તો પણ તમને સારું ફળ મળશે. આપણે તો માત્ર કર્મમાં વિશ્વાસ રાખવાનો છે કે હંમેશા સારું કર્મ કરીએ. છતાં પણ આપણા મનમાં ઘણી ભ્રાંતિઓ થાય છે કે આપણે સારું કામ કરીએ છીએ છતાં પણ મારા જીવનમાં દુઃખ કેમ? ઘણીવાર લોકોનો પ્રશ્ન હોય છે કે ભ્રષ્ટાચારી લોકો સુખી છે, દુર્જન લોકો સુખી છે અને સદાચારી અને સજ્જન લોકો દુઃખી છે, એવું માનતા હોય છે એમની માન્યતાથી. પરંતુ હકીકતમાં કોઈ દુરાચારી માણસ સુખી હોઈ શકે નહીં. પરંતુ આપણે સુખની પરિભાષા માત્ર બહારની વ્યવસ્થાથી માનીએ છીએ. સુખ સગવડથી માનીએ છીએ કે આ માણસ સુખી છે. પરંતુ સુખનો સંબંધ માત્ર શરીર અને શરીરના સાધનો સાથે જોડાયેલો નથી. લાખો રૂપિયા હોય, બંગલા હોય, ગાડી હોય, છતાં માણસ દુઃખી હોય છે મનથી. એમાં પણ ઝઘડાઓ થાય છે, એમાં પણ સંબંધો વિચ્છેદ થાય છે, એ પણ કોર્ટ સુધી જતા હોય છે, એ પણ બીમાર પડે છે. કઈ પ્રકારના દુઃખ છે, પણ સુખ અને દુઃખનો સંબંધ માત્ર ને માત્ર આપણા કર્મ સાથે જોડાયેલો છે. પરંતુ એ કર્મના 3 પ્રકાર હોવાથી આપણે એને સમજી શકતા નથી કે સારો માણસ કેમ દુઃખી છે અને દુર્જન કેમ સુખી દેખાય છે. એ ખોટા માર્ગેથી લાભ લેતો હોય અને થોડા સમય માટે સુખી થઈ જાય, પણ એ ભીતરમાં સુખી હોતો નથી. સંપત્તિથી માણસને શાંતિ મળતી નથી. પૈસા સગવડ આપે છે, પુણ્ય આપણને સલામતી આપે છે. પૈસા સગવડ આપે છે, પુણ્ય સલામતી આપે છે. અને પરમેશ્વરનું આપણે ભજન કરીએ તો પરમ શાંતિ મળે છે. એટલે સુખ માટે પૈસા મહત્વના નથી. તો ઘણીવાર લોકો કહેતા હોય છે કે પાપી લોકો સુખી છે અને સજ્જન લોકો દુઃખી છે. એકવાર 2 મુસાફર એક રસ્તે ચાલ્યા જાય છે. બંને એકબીજાને ઓળખતા નથી, પણ બંને એક રસ્તા ઉપર સાથે ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા રસ્તામાં એક બટવો પડ્યો હતો. તમે બહેનોને ખબર હોય બટવો,
બહેનો પાસે હોય છે. અને માં તો પાકીટ પડ્યું છે, ભાઈઓ મારા પાકીટ રાખે ને બહેનો બટવો રાખે. એ બટવો પડેલો બંને જોયો, એમાં જે દુર્જન હતો ને એમણે બટવો ઉઠાવી લીધો. ઘણીવાર સજ્જન લોકો કોઈ વસ્તુ પડી હોય તો પણ એને લેવાની ઈચ્છા નથી હોતી, લાલચ નથી હોતી. જ્યારે ઘણા લોકો દુનિયામાં એવા છે કે મફતનું મળે તો પણ છોડવું નહીં. ઘણીવાર તો સરકારની યોજના હોય તો મફતનું લેવા માટે ગમે તે રીતે પ્રયાસ કરતા હોય છે. એટલે મફતનું લેવાની વૃત્તિ સારી નથી. સરકાર આપે છે એ ગરીબ લોકોને સહાય કરવા માટે. તો એ લોકો માટે જરૂરી છે. અહીંયા રોડ ઉપર ચાલતા જતા જતા મુસાફરો બંને એક બટવો જોઈને દુર્જને ઉપાડી લીધો. પણ એમણે વિચાર્યું કે આ બટવો એમણે પણ જોયો છે, એટલે આમ તો અમારો બંનેનો સમાન અધિકાર છે. એટલે એમણે થોડો વિવેક કર્યો કે ભાઈ આ બટવો મળ્યો છે ને એની અંદર જોયું તો 1000 રૂપિયા નીકળ્યા. તો આમાં આપણો બંનેનો અધિકાર છે. પણ સજ્જન માણસના વિચારો એવા હતા, એમણે કહ્યું કે આ બટવો જેનો પડી ગયો હશે એને આ પૈસાની ખાસ જરૂર હશે, એટલે એનું સરનામું હોય તો આપણે એના સુધી પહોંચાડી દઈએ. પણ એવું તો કંઈ મળ્યું નહીં. છતાં પણ સજ્જને એમાં ભાગ ના લીધો કે ના મારે નથી જોઈતું. તો દુર્જન તો ખુશ થઈ ગયો, ચાલો આપણને બધા જ પૈસા મળ્યા. આવી ખુશી જીવનમાં સારી નથી. હકીકતમાં આપણને કંઈ મળે ને એટલે ખુશી થાય છે. એમાં મફતનું મળે તો કેટલી થતી હોય તો એના સ્વભાવ ઉપર આધાર છે. ઘણા તો મફતના મસાલા ખાઈને ખુશ થતા હશે, પણ બે રીતે પરિણામ ખરાબ આવશે. એક તો ખાઈએ છે એનું પરિણામ ખરાબ આવશે, અને બીજું મફતનું ખાઈએ છે એનું પણ પરિણામ ખરાબ આવશે. એટલે જાગવાની જરૂર છે. ઉત્તમ જીવન મળ્યું છે, શિક્ષણ પણ આજે લોકોનામાં છે, પણ હકીકત જે જીવનનું શિક્ષણ જોઈએ એ ઓછું હોય છે. હોય છે બધા પરિવારમાં સારી રીતે રહેતા હોય તો સારું છે, એ સાચું શિક્ષણ છે. પણ આ ખાવા સંબંધી મને જ્યારે જોઉં ત્યારે એમ લાગે કે હજુ લોકો ભણેલા છે પણ છતાંય અભણ હોય એવું દેખાય છે. ઘણા તો ચાલુ કથામાં ખાઈ લે, બોલો. એટલે કર્મ ઉપર ધ્યાન આપજો, એનું પરિણામ આપણે ભોગવવું પડશે. ધ્યાનમાં રાખીને આપણે જીવવું જોઈએ. ઘણા લોકો કહે છે મસાલા નથી ખાતા એ તકલીફ છે, એને બીમારી છે, ઓલા ખાય છે એને કંઈ નથી, લ્યો આ તકલીફ. આ જ પ્રશ્ન ઊભો થાય પાછો કે ખાય છે એને કંઈ નથી, જલસા કરે છે. બોલો, મેં કે જલસા તો હવે ક્યાં સુધી કરશે ખબર નહીં. ક્યાં સુધી જલસા છે એ હું તમને બતાવું. અને પેલો સારો માણસ છે, એ નથી ખાતો છતાં પણ એને કઈ તકલીફ છે, એની પાછળ બીજા કારણો કામ કરતા હોય છે. અહીંયા દુર્જનને બટવો મળ્યો, એ ખુશ થઈ ગયો. બંને આગળ ચાલ્યા જાય છે. આગળ જતા જતા સજ્જનના પગમાં કાંટો પેસી ગયો. એટલે દર્દ તો થયું, કાંટો કાઢ્યો, પીડા થાય છે. સજ્જન કહે છે તું બહુ, દુર્જન કહે છે તું બહુ સજ્જનતા કરે છે ને, પણ જો સજ્જનતા હોવા છતાંય તને કાંટો ખૂંચી ગયો અને દુઃખી થયો. અને પેલો દુર્જન હોવા છતાંય એને 1000 રૂપિયાનો લાભ થયો અને ખુશ છે.
આ પ્રક્રિયા અહીંયા નીચે બની, વાર્તાલાપ થાય છે. ઉપર દેવતાઓ અંતરિક્ષમાં નીકળ્યા. એનો વાર્તાલાપ સાંભળીને એ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કેવું કે સજ્જન માણસ એને કાંટો વાગે છે અને દુર્જનને 1000 નો લાભ થાય છે. ખરેખર તો સજ્જનને 1000 રૂપિયા મળવા જોઈએ અને દુર્જનને કાંટો વાગવો જોઈએ. આપણે પણ આવું વિચારતા હોઈએ છીએ કે ખોટું કરે ને એને કંઈક સજા થાય એવું આપણને થતું હોય છે. પણ ઉલટું થાય ત્યારે આપણને એમ લાગે કે આ ભગવાનને ત્યાં ન્યાય નથી, એમ કે સારા લોકો દુઃખી છે, ખોટા લોકો સુખી છે. એટલે દેવતાઓને પ્રશ્ન થયો એટલે એ ભગવાન પાસે જાય છે. દેવોના ઉપર પણ એક ભગવાન છે એમ. એટલે જે મુખ્ય દેવ હોય એમની પાસે જાય કે આવું કેમ, કે આપણે ત્યાં અન્યાય થાય છે, અમે જોયું સાંભળ્યું, આપણા રાજની અંદર અન્યાય છે. પરંતુ ભગવાન એમ કહે છે કે આ રાજની અંદર ક્યાંય કોઈને અન્યાય થતો જ નથી. જેનું જેવું કર્મ હોય એનું એને ફળ અવશ્ય મળે છે. તો અમે જોયું કે સજ્જનને 1000 રૂપિયા મળ્યા અને સજ્જનને કાંટો વાગ્યો અને દુર્જનને 1000 રૂપિયા મળ્યા. આ ક્યાંક ચંદ્રગુપ્ત ચોપડામાં કંઈક ફેરફાર થઈ ગયો લાગે, કંઈ ભૂલ થઈ લાગે છે. જે ચોપડાનો હિસાબ રાખે એને કંઈ ભૂલ થઈ હોય કદાચ લખવામાં. આમ તો કંઈ કાગળમાં તો નથી લખવાનું હોતું. માણસ કર્મ કરે ને એના વૃત્તિની અંદર જ છપાઈ જાય છે. જે પાપ કર્મ હોય આપણી વૃત્તિ સાથે ચોંટી જાય છે, એમાં જ લખાઈ જાય છે. કોમ્પ્યુટરાઇઝ છે, આમાં કોઈ ભૂલ કરે એવું થતું જ નથી. અને એના સાક્ષી માલિક સર્જનહાર છે. એ સર્વજ્ઞ છે, બધું જાણે છે. એટલે ભૂલ તો ક્યાંય થતી જ નથી. માણસ સ્વેચ્છાએ કોઈનું ખોટું કરે એ માણસે વિચારવાનું છે કે હું આ ખોટું કરીશ તો એનું ફળ મારે ભોગવવું પડશે. એટલે કે છે એવી કઈ ભૂલ થતી નથી, છતાં પણ તમારી શંકા હોય તો એમને હું બોલાવું. ચંદ્રગુપ્ત આવે છે અને કહે છે આ ચોપડામાં બંનેના ખાતા જુઓ. એક સજ્જન માણસને કાંટો વાગે છે અને દુર્જનને 1000 રૂપિયાનો લાભ કેમ થયો? એટલે ચોપડા જોયા. એમણે કહ્યું કે ભાઈ આ કાંટો તો એના કર્મ પ્રમાણે જ એમને વાગ્યો છે અને પેલાને લાભ થયો છે એ પણ એના કર્મ પ્રમાણે થયો છે. તો જે દુર્જન છે એ પેલા સજ્જન હતો, એ સારા કામ કરતો હતો, પણ ક્યારેક એમની ઈચ્છા હોય અને કામ ન થાય તો માણસની શ્રદ્ધા ડગે છે ને સારું કામ કરવાનું છોડી દેતા હોય છે. સારું કામ કરવા છતાં પણ એ સમયે ન સુખ મળે તો માણસની શ્રદ્ધા ડગી જાય. એટલે માણસ જે કંઈ કર્મ કરે છે એનું તરત જ ફળ મળી જાય એવું નથી. કર્મના 3 પ્રકાર છે. ક્રિયામણ કર્મ, જે તમે વર્તમાનમાં કરો એ ક્રિયામણ કર્મ, એનું ફળ તરત મળે, એને ક્રિયામણ કર્મ કહે છે. તમને તરસ લાગી, પાણી પીધું અને શાંતિ મળી ગઈ, પાણી પીવાનું કર્મ કર્યું તો એ તરત ફળ મળી ગયું. એવા ઘણા કર્મ છે કે જે વર્તમાનમાં તત્કાલ આપણને ફળ આપે છે, આજે જ ફળ આપે. પરંતુ આજે પરીક્ષા આપી બાળકોએ, પણ એનું રિઝલ્ટ 1 મહિના પછી આવે, એનું પરિણામ 1 મહિના પછી પણ આવે છે. એવી જ રીતે આજે કરેલા કર્મ છે, આજે એને ભોગવવાનો યોગ ન હોય એવા કર્મ હોય છે કંઈક,
કે જે આજે ફળ ના આપી શકે, પણ એ જમા થાય છે. તમે બધા પૈસા કમાવ છો તો કંઈક વાપરો છો, બધા તો નથી રોજે રોજ વાપરી નાખતા. તો થોડા વાપરો છો ને બાકીના વધે એટલા તો કે જમા કરીએ તિજોરીમાં, બેંકમાં. તો આ વ્યવસ્થા કર્મમાં પણ છે કે માણસ જેટલા કર્મ કરે એટલા બધા જ એક ભોગવી નથી શકતો. કર્મ જેટલા છે, માણસ મનુષ્ય જીવનમાં એટલા કર્મ કરે છે કે કર્મ વિના એક ક્ષણવાર પણ એ વિરામ લેતો નથી. તો બધા જ કર્મ એક સમયે એક જન્મમાં ભોગવી શકતો નથી. એટલે કર્તા માલિકે વિભાજન કર્યું કે જેટલા ભોગવવાનો યોગ હોય એટલા એમને આપવા, બાકીના જમા લઈ લેવા. હારા હોય તોય ભલે અને ખોટા હોય તો પણ ભલે. બંને પ્રકારના કર્મ કંઈક ભોગવાય છે, બાકીના બેલેન્સ થાય છે. એટલે એને સંચિત કર્મ કહેવાય. સંચિત ભેગા થયા, સ્ટોરેજ થયો, એને સંચિત કર્મ કહેવાય. ક્રિયામણ કર્મ, બીજા સંચિત કર્મ. અહીંયા જે જન્મ લીધો છે એ આગળના જે સંચિત કર્મો હતા એમાંથી એક જન્મ માટે કર્મનો જથ્થો લઈ અને જીવાત્મા શરીર ધારણ કરે છે. બીજા કર્મ તો પડ્યા હોય ઘણા બધા સંચિતમાં, પણ કંઈક કર્મને લઈને અહીંયા આવ્યા એટલે એ પરિવારમાં જન્મ થયો. અમીર હોય, ગરીબ હોય, કોઈ મજૂરને ત્યાં જન્મે, કોઈ અમીરને ત્યાં જન્મે, કોઈ મધ્યમ વર્ગમાં જન્મે. એમાંય પણ વર્ગ હોય, કોઈ બુદ્ધિશાળી છે, કોઈ ઓછો બુદ્ધિવાળો, કોઈ મંદ બુદ્ધિ છે. જન્મ અમીરને ત્યાં થાય એ સારું કર્મ, પણ મંદ બુદ્ધિ થાય એ પાછું દુષ્કર્મ. એટલે બધા કર્મો સાથે જ હોય છે. અમીરને ત્યાં જન્મ થવો એ સારા કર્મનું પરિણામ છે, પણ ત્યાં પાછા બીમાર પડવું કે દુઃખી થવું એ એના બીજા કર્મનું પરિણામ છે. એટલે ક્રિયામણ કર્મ, સંચિત કર્મ. સંચિત કર્મનો ઢગલો મોટો થઈ જાય છે. હિમાલય જેવો પહાડ આપણો મોટો ઢગલો થાય છે. એટલા કર્મ મનુષ્ય જીવનમાં થાય છે. એ સિવાયના જેટલા શરીરો છે, પ્રાણી, પશુ, પંખી, એમાં કોઈ નવા કર્મ નથી થતા. મનુષ્યના કરેલા કર્મ એ ભુક્તમાન કરવા માટે એ શરીર ધારણ કરવા પડે છે. વિચાર કરો, મનુષ્ય કેટલા કર્મ કરે છે, મનથી, શરીરથી અને વાણીથી. મુખ્ય 3 પ્રકારે કર્મ થાય છે. અને ભોગવટો પણ એવી રીતે જ થતો હોય છે. શરીરથી કરેલા કર્મનો ભોગવટો શરીરથી હોય, માનસિક રીતે કરેલા કર્મનો ભોગવટો માનસિક રીતે માણસ દુઃખી હોય, અને વાણીથી કરેલા કર્મનો ભોગવટો વાણીથી થાય છે. કે આ વાણીથી જો કટુતા આપણે વાપરીએ તો કોઈ સમયે આપણને વાણી મળતી પણ નથી. બીજા પ્રાણીમાં જઈએ, પશુમાં જઈએ, ત્યાં 2 શબ્દ બોલવાના આવે. બહુ વાણીનો દુરુપયોગ કરીએ તો એવા શરીર ધારણ કરવા પડે કે આપણે વાણી બોલી શકતા નથી. કારણ કે આપણે વાણી બોલવાને લાયક ન રહીએ. વાણીનો જો સદુપયોગ કરે ને તો પરમાત્મા એને ફરી માનવનો દેહ આપે અને ઉત્તમ વાણી આપે. બધાને સરખું બોલતા નથી આવડતું. એ વાણીના ઉપયોગ ઉપર આધાર છે. અને વાણી પણ આપણને સુખ આપે છે, અને વાણી જ આપણને દુઃખ આપનારી છે. વાણી ઉપર માણસના સુખ અને દુઃખનો મોટો આધાર છે. એની સફળતા અને નિષ્ફળતાનો આધાર પણ વાણી ઉપર છે. સંબંધો જોડવા હોય ને તો એ સારી વાણી હોય ને તમારા સંબંધો જોડાઈ જાય. પણ કોઈ મહેમાન આવ્યા હોય ને કટુ વાણી વાપરે તો મહેમાન ચાલ્યા જાય કે આ ઘરે ના જવાય. સમજ્યા? અહીં જીવાય નહીં, કારણ કે કડવી વાણી હોય ને ત્યાં માણસ રહી ના શકે. આ સુવિધા ઓછી હોય ને તો માણસ રહી શકે, પણ માણસ કોઈની કડવી વાણી સહન નથી કરી શકતો. 1 વાર સહન કરે, 2 વાર, આ તો કાયમને માટે. એટલે મનુષ્ય કરેલા કર્મ એમાંથી કંઈક સિલેક્શન થઈને જે શરીર ધારણ કરીએ
એ એનું પ્રારબ્ધ બની ગયું, ભાગ્ય બની ગયું કે હતા ઢગલો, એમાંથી કંઈ સારા કર્મો લીધા તો એ કંઈક સારા પરિવારને ત્યાં જન્મો, એ એનું ભાગ્ય છે. સંચિત કર્મ ભાગ્યમાં બદલાઈ જાય. સંચિત તો ઘણા બધા હોય, પણ એમાંથી ભાગ્ય એ એક જન્મ માટેનું હોય છે. એમાં સારા નરસા બધાનો યોગ હોય એ પ્રમાણે જ લેવામાં આવે છે. પછી પાછું જન્મ લીધા પછી નવા કર્મની શરૂઆત. હા, પ્રાણી પશુ પંખીમાં જાય તો ભોગવીને એ શરીર છૂટી જાય, બીજું શરીર, ત્રીજું શરીર, એ ભોગવટાનું ચક્ર છે. પણ ફરી મનુષ્યનો અવતાર મળે ત્યારે જૂના જે પડેલા હોય સંચિત એને અનુરૂપ એને નવું શરીર મળે છે. પછી અમીર પણ હોય ને ગરીબ પણ હોય, સુખી પણ હોય ને દુઃખી પણ હોય, રોગી પણ હોય ને નિરોગી પણ હોય, ગોરો પણ હોય ને શ્યામ પણ હોય. આ બધું જ કર્મ આધારિત છે. કારણ કે આ બધી વસ્તુઓનો સંબંધ આપણા સુખ દુઃખ સાથે જોડાયેલો છે. એક ગોરો રંગ છે, એમાં પણ એને સુખનો ભાસ થાય છે, નહીં તો સુખ દુઃખ એમાં કંઈ છે જ નહીં. પણ છતાંય એની સાથે કર્મનો સંબંધ જોડાયેલો છે. માણસ સારા કર્મ કરે તો સારું શરીર મળે. સારું શરીર પણ સુખનું કારણ બને છે. એ બધાને ગમે છે. એનો ચહેરો છે, એની સુંદરતા, એનું સૌંદર્ય એ પણ કર્મ સાથે જોડાયેલું છે. અને મહાપુરુષો એમ કહે છે કે માણસનો ચહેરો એના સ્વભાવ અને કર્મની ચાડી ખાય છે. માણસની વાણી એ પણ એના સ્વભાવનું દર્શન છે. એટલે શરીર તો આપણને માલિકે આપ્યું કર્મ અનુસાર, પણ વાણી તો આપણા હાથમાં છે. જે પ્રકારે બોલ્યું હોય, અભ્યાસ કરીએ તો બોલી શકાય છે. વિવેકપૂર્વકની વાણી, મધુર વાણી, સાચી વાણી, પ્રિય વાણી આપણે હંમેશા બોલવી જોઈએ. હિતકારી વાણી હંમેશા બોલવી જોઈએ. એટલે પ્રારબ્ધ આ જન્મમાં આપણે ઘણું લઈને આવ્યા છીએ, મિલકત મળી હોય કે જે કંઈ લાભ હોય એ પ્રારબ્ધ અનુસાર મળે છે. પણ વર્તમાન સમયમાં આપણને સ્વતંત્રતા આપી છે કર્મ કરવાની. એટલે નવા કર્મ કેવા કરવા એનો વિચાર કરવો જોઈએ. સજ્જન દુખી કેમ, દુર્જન સુખી કેમ, કે એને લાભ કેમ. ત્યારે ચિત્રગુપ્ત એમ કહે છે કે એના ખાતા છે ને બેનને, જે મુસાફર છે એમાં જે સજ્જન છે ને એ પેલા દુર્જન હતો. એ પાપ કરતો હતો, પણ એને કોઈ સમજણ આપી તો એને પાપ છોડી અને સજ્જન બની ગયો. હવે ઓલા પાપ છે એ કઈ થોડા છૂટી જાય? પેલા કરેલા જે પાપ હતા એ પાપ વધારે હતા, દુઃખદાયી હતા, પણ એ સજ્જન બની ગયો તો એ પાપ ક્ષીણ થયા, થોડા નષ્ટ નથી થતા. પણ કોઈ માણસ સારા કામ કરે તો એ જે પાપ હોય ને થોડા હળવા થઈ જાય. જેલમાં પણ લોકો સારી રીતે રહે ને તો એને વહેલા છૂટા કરે છે. બોલો, કારણ કે તમે સુધર્યા તો તમારી જે સજા છે એમાં થોડો ઘટાડો કરીએ. અને આપણે ઘરમાં પણ કોઈ સારું કામ કરે તો આપણે એને જતું કરીએ. આપણે કંઈક બદલો લેવાની વૃત્તિ હોય, પણ સારું કામ કરે ને માણસ આપણા પ્રત્યે તો એના સાથેનું જે પહેલાનું કંઈ ખોટું કામ હોય ને એ આપણે ભૂલી જઈએ છીએ. વ્યવહારોમાં પણ એવું બનતું હોય છે. ક્યારેક કંઈ પ્રસંગ બની જાય ને એકબીજા આવે નહીં, જાય નહીં, બોલે નહીં, પણ કંઈક સારું કામ થાય કોઈના દ્વારા તો પેલાના મનમાંથી પણ નીકળી જાય છે. એટલે બદલો લેવાની વૃત્તિ તો આપણને દુઃખી જ કરે છે. એટલે બને ત્યાં સુધી જેણે જે કંઈ કર્યું હોય ને મુબારક, પણ પછી બદલાની ભાવનાથી આપણે ના જીવવું જોઈએ. અને કંઈક સારું કામ થાય ને કરીએ ને તો ખરેખર સંબંધોની અંદર પરિવર્તન આવે છે. તો અહીંયા એમણે કહ્યું કે એનું પાપ કર્મ હતું, એ હતું તો મોટું દુઃખદાયી, પણ એ સજ્જન થયો, સારા કામો કર્યા એટલે હળવું થયું ને એને માત્ર કાંટો જ વાગ્યો. નહીતર તો કદાચ મોટી ઈજા થાત, પણ આ કાંટાથી કામ પતી ગયું. સજ્જનતાનો આ લાભ છે.
પણ આપણે માત્ર એમ જ આ સજ્જનને કેમ કાંટો વાગ્યો, એને તો મોટી ઈજા થવાની હતી, પણ આ તો સજ્જનતાને લઈને એનું જે પાપ કર્મ હતું એને ભોગવવું પડે છે. અને દુર્જન હતો એ પહેલા સજ્જન હતો, એને સારા કામ કર્યા હતા, એ જમા પડ્યા હતા, પણ આ તો કુસંગથી દુર્માર્ગે ચડી ગયો. આપણને પણ કુસંગ થઈ જાય તો ખોટા માર્ગે જતા વાર લાગતી નથી. આજે વ્યસનો એ કુસંગનું જ પરિણામ છે. સામાન્ય વ્યસનો તો ઠીક, આજે ભયંકર વ્યસનો આવ્યા છે શરાબના, અને આપણે એને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. લગ્ન પ્રસંગોમાં પણ શરાબ પીવડાવો. આ કેવી બુદ્ધિ છે માણસની? શિક્ષિત લોકો આવું કરતા હોય તો આપણે એને કેવી રીતે શિક્ષિત કહેવા? આ મંદ બુદ્ધિ કહેવાય, બુદ્ધિહીન પણ કહેવાય, અશિક્ષિત પણ કહેવાય. પીનારા અને પીવડાવનારા પણ. પીનારા તો પીને હવે મંદ બુદ્ધિ થઈ ગયા છે એટલે એ તો હવે છોડવાના નથી, પણ પાનારા છે ને એ વધારે મંદ બુદ્ધિહીન કહેવાય. કે તમારી પાસે બુદ્ધિ છે તો તમે આ શું કામ કરી રહ્યા છો? કઈ પુણ્યનું કામ નથી કોઈને પીવડાવવાનું. લગ્ન પ્રસંગોમાં પાર્ટી રાખે ત્યારે સારા સુખી સંપન્ન લોકો ક્યાં જવાના? નરકમાં જવાના. હું તો ઘણી વાર ચૂંટણી આવે ને બધા ઊભા હોય ને, નેતાઓ આવે આશીર્વાદ લેવા, મેં કીધું આ પાપ કર્યું તો નરકમાં જવાનું, આશીર્વાદ તો પછી. એટલે નક્કી રાખજો, તમે શુભકામના છે, સારું કામ કરો અને તમે આગળ આવો, પણ આ કામ કર્યું તમારે નરકમાં તો જવું જ પડશે, કારણ કે આ કામ સારું નથી. પણ એ કે કરવું શું, એના વગર તો કામ જ ના થાય કે છે. મેં કીધું તમારી માન્યતા છે, જીવનમાં સારા કામ કરો, લોકોની મદદ કરો તો લોકો તમને સ્વીકારશે, પણ પહેલા સારું કામ કરવું પડે. એકવાર હાર પણ થઈ જાય તો પણ સારું કામ નહીં છોડવું જોઈએ. હાર્યા પછી પણ આપણે જીવનમાં સારા કામ કરો, સારા સ્ટેજ ઉપર આવવા માટે તમે સરળતાથી આવી જશો. એટલે દેવોની શંકાનું સમાધાન થયું, અને આપણી પણ અહીંયા શંકાનું સમાધાન છે કે કોઈ સુખી દેખાય છે, કોઈ દુઃખી દેખાય છે. એ દરેકના સુકૃત અને દુષ્કૃત કર્મ ભેગા હોય છે. એક પ્રકારનું સુખ હોય ને બીજી પ્રકારનું દુઃખ પણ હોઈ શકે. એટલે અહીંયા કરુણાસાગર બાપજી એમ કહે છે, કરતા માલિકે સુખ તો બધાના માટે બનાવ્યા છે. એક પિતા હોય ને, 2 દીકરા હોય, 4 દીકરા હોય, બધાના માટે સરખી વ્યવસ્થા કરે, પણ આગળ જતા એના કર્મ પ્રમાણે એ આગળ પાછળ થઈ જતા હોય છે. એમ આ જગતમાં કરતા માલિકે સુખ બનાવ્યું, બધાને શરીરો આપ્યા, એ પણ સરખા જતા, પણ પછી કર્મના આધારે એ સુખી અને દુઃખી થયા. એક જ પિતાના 2 દીકરા હોય, પણ એક દુષ્ટ કાર્ય કરતો હોય, એક સારા કાર્ય કરતો હોય. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, કે લખ્યા ના જુદા જુદા લે. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. મીરાબાઈ કહે છે, એક રે ગાયના 2 વાછરું લખ્યા ના એ જુદા જુદા લેખ. એક રે બન્યો રે શિવજીનો પોઠિયો, બીજો ઘાંચીડાને ઘેર. એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં. એક રે પથ્થરના 2 ટુકડા, એ લખ્યા ના જુદા જુદા લેખ.
એકની બની રે પ્રભુજીની મૂર્તિ, બીજો ધોબીડા ને ઘાટ રે કર્મનો સંગાથી રાણ મારું કોઈ નથી. એક જ પરિવારમાં એક સાથે જન્મ્યા હોય એ એનું પ્રારબ્ધ સરખું છે, પરંતુ પછી એના કર્મ પ્રમાણે એ બંને અલગ થઈ જાય છે. તો અહીંયા પરમ ગુરુ કરુણાસાગર બાપજી કહે છે કે જય જીન કે સુકૃત સર્વ રહી, જેનું જેવું સુકૃત હોય એ પ્રમાણે માલિક એમને ફળ આપે છે. ઓર સકલ સમદ્રષ્ટ સરાચર, બાકી બધાના પ્રત્યે માલિક સમદ્રષ્ટિ રાખે છે. કોઈ ગરીબ હોય કે અમીર હોય, માલિક એની પ્રત્યે ભેદ નથી રાખતા. એ ભેદ એના કર્મનો છે, પણ માલિક તો બધાના પ્રત્યે સમદ્રષ્ટિ રાખે છે. કૌશે નહીં કટુકાઈ, એ કોઈના પ્રત્યે કટુતા નથી રાખતા. ગરીબ પ્રત્યે પણ એ કરુણા ભાવ રાખે છે, અને અમીર પ્રત્યે પણ કરુણા ભાવ હોય છે. પણ સુખ દુઃખનો આધાર આપણા કર્મ ઉપર હોય છે. એટલે માલિક ન્યાયિક પણ છે અને કરુણામય પણ છે. ખરેખર તો કોઈ વ્યક્તિ ન્યાય ઉપર ચાલે ને એ બહુ કરુણા ન કરી શકે, બીજાને સજા આપવી પડે. ન્યાયાધીશ જો કરુણા રાખે તો બીજાને સજા ન આપી શકે, પણ ન્યાય અનુસાર જેનો પણ ગુનો હોય એને સજા આપવી પડે છે, એને ભોગવવી પણ પડે છે. એટલે માલિક એ ન્યાયિક છે અને કરુણામય પણ છે. પિતા હોય, એના બે દીકરા હોય, એક છોકરો તોફાન કરતો હોય, બીજો સીધો હોય. એટલે તોફાન કરે એને સજા આપવી પડે, પણ કરુણા ભાવ હોય તો એ સજા ના આપી શકે. દયા ભાવ હોય તો સજા ના આપી શકે. માલિક તો કરુણામય છે, કરુણેશ છે, અને સાથે સાથે ન્યાય પણ રાખે છે. કોઈને પણ ભેદભાવ ન થાય, પક્ષપાત ન થાય, એટલે દરેકને પોતાના કર્મની સજા આપે છે. જો ન્યાય ન રાખે તોય મુશ્કેલી છે. ઘરમાં જો ન્યાય રાખવામાં ન આવે તો પણ કલેશનું સર્જન થાય છે. એટલે ન્યાય પણ જરૂરી છે અને કરુણા ભાવ પણ જરૂરી છે. નાના પ્રત્યે કરુણા રાખવી પડે અને ન્યાય પણ આપવો પડે છે. તો માલિક કેવી રીતે કરુણા કરે છે અને કેવી રીતે ન્યાય આપે છે? તો કે ન્યાય એ છે કે એના કર્મ પ્રમાણે એને ફળ આપે છે. મનુષ્ય જીવનમાં જીવે પાપ કર્મ કર્યા એટલે ફળ તો એને અવશ્ય આપશે જ. એટલે એને બીજું શરીર ધારણ કરવું પડશે. માનો કે વનસ્પતિની અંદર જવું પડે, એના કર્મને ભોગવવા માટે ત્યાં ત્યાં ઊભું રહેવાનું, કઈ સુખ નહીં, બસ જીવ એમાં હોય છે. કેટલાય જન્મો સુધી, વર્ષો સુધી આ જીવને પશુમાં એ જ સ્થિતિમાં રહેવાનું. ખરેખર તો આનંદ તો સાચો મનુષ્ય જીવનમાં જ છે, બાકી કોઈ જીવનમાં એટલો આનંદ નથી, એટલી સમજણ નથી. પણ છતાંય આજે બીજા શરીરની અંદર જીવો સુખી છે, એટલા સુખી મનુષ્ય નથી. બીજા પ્રાણીઓ કરતા પણ મનુષ્ય વધારે દુઃખી દેખાય છે. પરંતુ ઘણા મનુષ્યો જે યોગ્ય રીતે જીવન જીવે છે, સમજીને જીવે છે, એ પ્રાણી પશુ પંખી કરતા પણ સુખી છે. દેવો કરતા પણ વધારે સુખી છે. જો ભગવાનનું ભજન કરે, શુભ કર્મ કરે, પરિવાર સાથે સમાજ સાથે પ્રેમથી વર્તમાન કરે, તો દેવો કરતા પણ સુખી છે. દેવો પણ એટલા સુખી ન હોઈ શકે. એટલે કરતા એને કર્મની સજા આપે ત્યારે
વનસ્પતિની અંદર મોકલે, પણ ત્યાં એની સુષુપ્તિ અવસ્થા આપેલી છે. એટલે કર્મ ભોગવે છતાં પણ એટલું દુઃખ ન થાય. વિચાર કરો, વનસ્પતિ જાતિમાં દુઃખ છે, તાપ પડે છે, પણ એનામાં સુષુપ્તિ અવસ્થા વર્તમાન કરે છે. એટલે આપણને જેટલું જાગ્રતમાં દુઃખ થાય તાપનું, એટલું એને ના થાય. એને કોઈ કાપે તો રાડો ના પાડે, પણ પરમાત્મા એને વાચા નથી આપી, અને સુષુપ્તિ અવસ્થામાં કોઈની ડાળી કાપે તો એને નુકસાન જરૂર થાય છે, પણ આપણો હાથ કપાઈ જાય એટલું દુઃખ એને ના થાય. કેમ? તો પરમાત્મા દયાળુ છે કે કર્મની શિક્ષા ન્યાયથી ભોગવાવે છે, અને એ કરુણા કરી છે, સુષુપ્તિ અવસ્થા મૂકી છે. થાય એ જાગ્રત હોત અને કોઈ એનો ડાળી કાપત તો એને બહુ દુઃખ થાત. હા, દુઃખ તો હોય છે, પાણી ન મળે તો સુકાઈ જાય, તાપમાં પણ એ સુકાઈ જાય, પણ મનુષ્ય જીવનમાં અને જાગ્રત અવસ્થામાં જેટલું દુઃખ થાય ને એટલું દુઃખ નથી થતું. જેમ માનો કે કોઈ માણસનું ઓપરેશન કરવાનું છે, એટલે એને કોલોફ્રમ સૂંઘાડે એટલે એ થઈ જાય બેભાન. બેભાન એટલે સુષુપ્તિ અવસ્થા, સમજો. પછી ડોક્ટર એનું ઓપરેશન કરી નાખે, એને ખબર પડતી એમ અહીંયા ડાળી તો કપાઈ જાય છે, કોઈ મચેડી નાખે એટલે સુષુપ્તિ અવસ્થાને લઈને એને ખબર ન પડે. પણ માણસ જ્યારે જાગ્રતમાં આવે છે ત્યારે દર્દ થાય છે, પણ જીવતા ઓપરેશન કર્યું હોત તો એ સહન ન કરી શકત, એ મરી જાત જીવવાને બદલે. પણ સુષુપ્તિ અવસ્થા લગાડી, કોલોફ્રમ સૂંઘાડી અને એનું ઓપરેશન થઈ ગયું, સારું થયું, એના સમયે ભાનમાં આવે છે, પછી દર્દ થાય છે, પણ એ સહન કરી શકે છે. બાકી તો જીવતા સહેજ પણ ઘાવ લાગે ને તો એ માણસ સહન નથી કરી શકતો. એટલે પરમાત્મા ન્યાયિક પણ છે અને દયાળુ પણ છે. જે ઘાટમાં જે સજા ભોગવવાની છે એમાં દુઃખ તો છે જ, પણ એ જીવી શકે, સહન કરી શકે, એ પ્રમાણે એને દુઃખ આપ્યું છે. પ્રાણી, પશુ, પંખી બધામાં દુઃખ છે. ભૂખ લાગે તો કોને દુઃખ ન થાય? મનુષ્ય જીવનમાં આપણને દુઃખનો અનુભવ થાય છે. એક સમયે ભોજન ન મળે અને ઈચ્છા પ્રમાણે ન મળે તોય દુઃખ છે. તો પ્રાણી, પશુ, પંખી બધાને કઈ ઈચ્છા પ્રમાણે ન મળે તો દુઃખ થાય, અને બિલકુલ ન મળે તો પણ દુઃખ થાય. કારણ કે પ્રકૃતિના ચક્રની અંદર એવાય સંજોગો ઊભા થાય કે પ્રાણી, પશુ, પંખી મરવા માંડે. પાણી વગર મરી જાય, અન્ન વગર મરી જાય, આહાર વગર મરી જાય. દુષ્કાળ પડ્યો હોય તો પશુઓ પણ ઘાસચારો ન મળે તો દુઃખી થઈને મરી જાય છે. માણસ તો કંઈક સ્ટોરેજ કરી રાખે એટલે એકાદ વર્ષ તો કાઢી નાખે. એટલે પરમાત્માએ આ જગતની વ્યવસ્થા કરી છે. એમાં સુખી થવા માટે આપણે હંમેશા સારા કર્મ કરવા જોઈએ. એક દ્રઢ સંકલ્પ, અને પરિવારમાં તો આપણે બધાને સાથે પ્રેમથી રહેવું જોઈએ. એટલે માલિક કોઈને પણ દુઃખ આપતા નથી. ઘણા લોકો કે અમે ભગવાનનું ભજન કરીએ છીએ તોય અમે કેટલા દુઃખી, ભગવાન અમને દુઃખી કરે છે એવું માને છે. ભગવાન દુઃખ આપવામાં ક્યાંય વચ્ચે નથી. જે દિવસે આપણે પાપ કર્મ કરીએ તે દિવસે ભગવાનને પૂછે છે કે હું કરું? ભગવાનની હંમેશા ના હોય છે. શાસ્ત્રો દ્વારા ના પાડે છે, મહાપુરુષો દ્વારા ના પાડે છે, પણ છતાંય આપણે બધું જાણવા છતાંય, જોવા છતાંય આંખે પાટા બાંધી અને પાપ કર્મ કરીએ છીએ. અંધ બનીને, જોવા છતાંય અંધ બનીને માણસ પાપ કર્મ કરે છે. આંખો ખોલવાની જરૂર છે, જ્ઞાન નથી. એટલે કર્મનો જો જીવનમાં વિવેક આવી જાય ને તો જીવન આપણું બહુ જ આનંદમય બની જાય, સરળ બની જાય અને સુખરૂપ બની જાય. પણ શરૂઆત કરવી પડશે જીવનમાં સારા કર્મ કરવાની. આપણે આપણા માટે કામ કરીએ છીએ, આપણા પરિવાર માટે પણ કામ કરીએ, અને ભગવાન શક્તિ આપે તો સમાજ માટે પણ સારું કામ કરીએ. અને જેના એવા વિચારો હોય છે એ જ એની શક્તિ છે, અને એટલું જ એ કાર્ય કરવામાં સક્ષમ બની જાય છે. એવું નહીં કે આપણી પાસે કોઈ સગવડ એટલી બધી થઈ જાય ત્યારે સારા કામ કરવાની શરૂઆત કરીએ. એક સારા વિચારની જરૂર છે, અને સારા વિચાર હશે તો તમને શક્તિ મળશે અને વિશ્વાસ આવશે તમને સારા કામમાં.
તો સારું કાર્ય એકવાર કરીએ એટલે પછી આપણને બળ મળે છે. આજે એક ગરીબ પરિવારમાં જન્મીને સારા કામ કરતા કરતા એક દેશના વડાપ્રધાન સુધી, એમની પાસે કોઈ બેકગ્રાઉન્ડ નહોતું કે વડાપ્રધાન બની જાય. બાકી તો પરિવારની પેઢી હોય, એના પરિવારમાં કોઈ રાજકારણમાં હોય તો એને વારસામાં રાજકારણ મળે. પણ આ તો એક સામાન્ય પરિવારમાં જન્મ લઈ અને પરિશ્રમ કરી, મહેનત કરી, શ્રદ્ધા રાખી, સત્કર્મ દ્વારા એ છેક ઊંચાઈ ઉપર પહોંચે છે. એ આપણી નજર સામે દેખાય છે. એટલે આપણા જીવનમાં સુખી થવાનો એ માર્ગ છે. હા, વર્તમાન પરિસ્થિતિમાં જે કંઈ પરિસ્થિતિ બને, પ્રસંગ બને, એનું દુઃખ છે આપણને, અને એમાંય પણ આપણે એકબીજાને સાંત્વના આપવી જોઈએ, સહાનુભૂતિ આપવી જોઈએ, સહયોગ આપવો જોઈએ યથાશક્તિ. એ માનવતા છે. અને એ કરેલું કર્મ, એનું ફળ તો આપણને જ મળવાનું છે. તો આપણને ભગવાને આપ્યું હોય, શરીર તો આપ્યું છે, થોડી સમજણ હોય, થોડું સામર્થ્ય હોય, શક્તિ હોય, તો વૃદ્ધની આપણે સેવા કરી બેઠા કરી શકીએ છીએ, એને પાણી પાઈ શકીએ છીએ, એને ભોજન આપી શકીએ. જેટલું બની શકે એટલું સેવાનું કાર્ય, બીજાને આપણે મદદરૂપ થઈ શકીએ એવું જીવન આપણે જીવવું જોઈએ. જો કે અહીંયા જે પ્રસંગ છે, કેબલધામવાસી આશીષભાઈ થોડી નાની ઉંમરમાં જ શરીર છોડીને ગયા છે. એ એના પરિવાર માટે દુઃખરૂપ છે, મુશ્કેલી છે. આપણી દ્રષ્ટિએ ઘણું ખોટું પણ લાગે છે, પણ હવે પ્રારબ્ધ અનુસાર, કર્મ અનુસાર એનું ઋણ હોય ત્યાં સુધી રહે છે. એનું જેટલું જીવન હોય ને, જીવન જન્મતાની સાથે માણસનું કેટલું આયુષ્ય છે ને, એ નક્કી હોય છે. એના શ્વાસા નક્કી હોય છે. 24 કલાકના આપણે 21,600 શ્વાસ લઈએ છીએ. પછી કોઈ એવા કર્મ કરે તો વધારે વપરાઈ જાય, અને કોઈ સારા કર્મ કરે તો ઓછા પણ વપરાય. પણ નિયમ અનુસાર 21,600 એ આપણા વપરાઈ જતા હોય છે. એટલે શ્વાસની ગણતરી આપણામાં મૂકેલી હોય છે કે આટલા શ્વાસનું જીવન છે. પછી એને આપણે મહિના, વર્ષમાં ડાયવર્ટ કરીએ છીએ. 24 કલાકના 21,600 શ્વાસ હોય, એ પ્રમાણે એક દિવસ થાય, એ પ્રમાણે જેટલા શ્વાસ હોય એને ભાગાકાર કરી નાખે 21,600, એટલા વર્ષ નીકળી જાય છે. તો એટલું આપણું જીવન હોય છે. જેમ સાવિત્રી હતી, સત્યવાન, એમની સાથે એમની પ્રીતિ બંધાય, એનો સંબંધ નક્કી થયો, પણ એને કહેવામાં આવ્યું કે આ સત્યવાનનું આયુષ્ય 1 જ વર્ષનું છે, બાકી હવે. તો પણ એને સંબંધ ના છોડ્યો. કંઈ વાંધો નહીં. જેના પ્રારબ્ધમાં જે પ્રમાણે લખાયેલું હોય છે એ પ્રમાણે થાય છે, એટલે એને સ્વીકારવું પડે છે. અને પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે મનોબળ રાખીને લડવાનું હોય છે, આગળ વધવાનું હોય છે. અને એ મનોબળ આપણને ભગવાનના શરણમાંથી પ્રાપ્ત થાય છે. ભગવાનની આસ્થાથી આપણામાં મનોબળ આવે છે. એ પરિસ્થિતિને આપણે સ્વીકારીએ છીએ. ક્યારેક કોઈ સંબંધી સહયોગ આપે તો પણ આપણને મનોબળ આવે છે, આપવું જ જોઈએ. અને પાછો આપેલો સહયોગ ક્યારે ભૂલવો પણ ના જોઈએ. વિકટ પરિસ્થિતિમાં કોઈ આપણને મદદ કરે એનો ઉપકાર ભૂલવો ન જોઈએ. અને નહીં તો આપણને ભગવાનના શરણમાંથી હિંમત પ્રાપ્ત થાય છે, અને આપણે મહેનત કરી, હિંમત રાખીને આગળ વધીએ છીએ તો આપણા દરવાજા ખુલે છે. અને જે પરિસ્થિતિ હોય છે એ સમય ચાલ્યો જાય છે, જતા નથી વાર લાગતી, અને સારો સમય આવી જાય છે. એટલે આજે બહુ જ નાની ઉંમરમાં
એ પરિવારનો સાથ છોડીને ગયા છે, જેનો આધાર એ પોતે છે, એમના 2 બાળકો છે, દૈવિક અને કિયા. 2 નાના બાળકો માટે પિતાની આવશ્યકતા, જીવન નિર્વાહની આવશ્યકતા, અને એમના ધર્મપત્ની છે, એમના માટે જીવન સાથીની આવશ્યકતા. એટલે ઘરમાં છે પિતા, અને એના માટે પણ એક દુઃખનો પ્રસંગ કહેવાય. એમણે બાળકને જ્યારે જન્મ આપ્યો છે ત્યારે ખબર નહીં હોય કે મારા પહેલા એમને જવાનું છે. લગ્ન સમયે પણ બંનેને ખબર નથી હોતી કે મારું આયુષ આટલા વર્ષ છે. બાળકો જન્મ્યા છે એમને નથી ખબર હોતી. આ કેટલું પ્રારબ્ધનું આ પરિણામ આપણે જોઈએ છીએ કે જેનાથી આપણે અંજાન છીએ. અંજાન છીએ એટલે તો અહીંયા સુધી પહોંચીએ છીએ. જો પહેલા જાણકારી થઈ જાય તો અહીં સુધી પહોંચવાનું આપણા માટે મુશ્કેલ થઈ જાય. પણ આ તો સાવિત્રી હતી, એને ખબર હતી કે મારા પતિનું આયુષ્ય 1 જ વર્ષનું છે. પણ એ સતી હતી, સત્યવતી હતી. એટલે યમરાજને એમણે રોકી અને સત્યવાનનું આયુષ્ય એમણે માગ્યું છે. યમરાજ કે તારે જે જોઈએ તે માગ. એ તો કે બસ મારે આ સત્યવાન જોઈએ. છેવટે એમાંથી એને છોડાયો. એનું સામર્થ્ય હતું. પરંતુ વર્તમાન સ્થિતિમાં તો આપણે જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરવો પડે છે, અને આગળની જે પરિસ્થિતિ છે એમાં આપણે ચાલવું પડે છે. ઘણાના જીવનમાં આવા પ્રસંગો બને છે. દરેકના જીવનમાં જુદા જુદા પ્રસંગો બનતા હોય. કોઈને પુત્ર એક જ હોય અને મૃત્યુ પામે તો એ દુઃખદ ઘટના હોય છે. કોઈને સંતાન હોય એના માટે પણ દુઃખદ ઘટના હોય છે. એકને ત્યાં દીકરાનો જન્મ થયો અને હજુ તો 6 જ મહિનાનો હતો અને એને તો કે છે કેન્સર છે. એટલે જન્મ થયો એ સુખદ હતું, પણ બાળકોને ઓપરેશન કરવું પડશે 6 મહિનાની ઉંમરમાં. એ ઘણું દુઃખદ હતું. એમાં સફળતા નિષ્ફળતા મળે. એટલે જીવનમાં ઘણા સુખ દુઃખના પ્રસંગો આવતા હોય છે. એમાં આપણે સમ્યક રહેવા પ્રયાસ કરવાનો હોય છે. ભગવાન આપણને બળ આપે છે. આવો જ એક પ્રસંગ બનેલો છે બુદ્ધના સમયમાં શ્રાવસ્તી નગરીમાં. એક દીકરીનું નામ છે પટ્ટાચારા. એમના પુણ્યના યોગે ભગવાને એને ઘણું સૌંદર્ય રૂપ આપ્યું છે. પરિવારમાં એ મોટી થાય છે અને યુવાન થયા પછી યુવાની એ સ્વાભાવિક રીતે દરેકના વ્યવહારમાં અને વિચારોમાં પ્રગટ થતી હોય છે. એટલે યુવાનીના પ્રમાણે એક વિજાતી આકર્ષણો સ્વાભાવિક હોય છે. ત્યારે પડોશમાં રહેતા એક યુવક, એમની જ ઉંમરનો હતો, એમની સાથે એનો પ્રણય થઈ ગયો, સ્નેહ થઈ ગયો. અને બંને નક્કી કર્યું કે આપણે જીવન સાથી બનવું છે. આજે પણ ઘણા એવા પ્રસંગો બને છે. વડીલો સ્વીકારે ન સ્વીકારે એવું બને છે. ઘણા સમાજમાં હોય તો સ્વીકારી પણ લે, ઘણા નથી પણ સ્વીકારતા. કોઈ અલગ અલગ જ્ઞાતિમાં પણ હોય, કારણ કે આ તો સંબંધો ક્યાંથી જોડાઈ જાય એ કંઈ કહેવાય નહીં. અને વિશેષ કરીને ગામની અંદર રહેતા હોય એમાં પણ થતું હોય, ક્યાંક સાથે અભ્યાસ કરતા હોય એમાંથી પણ થઈ જાય, અને ક્યાંક કેવી રીતે પણ સંજોગ થઈ જાય. એ પ્રમાણે બંનેનો સંબંધ જોડાયો. બંને દ્રઢ નિશ્ચય કર્યો કે આપણે સાથે જીવન સાથી બની અને જીવીએ. હવે પરિવાર વાળા ચુસ્ત રૂઢિવાદી હતા એટલે એમણે એનો સ્વીકાર ન કર્યો. બંનેમાંથી કોઈ પરિવારે એમનો સ્વીકાર ન કર્યો. ત્યારે બંને પરિવાર છોડી અને સ્વતંત્ર રીતે જીવવા માટે બીજા નગરમાં જતા રહે છે. પોતાની પાસે જે કંઈ મૂડી હશે થોડી ઘણી એના આધારે. પછી તો યુવાન અવસ્થામાં તો લોકો કામ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવે.
ક્યાંક ભાડાનું મકાન રાખીને પણ એ રહીને રહેવા લાગ્યા. સમય જતા એમને ત્યાં સંતાનનો સંકેત થયો. એટલે જે પટ્ટાચારા હતી એ ગર્ભવતી થઈ. એટલે એની મનમાં એમ થયું કે આપણે પાછા જઈએ. મારા દીકરી કહે છે કે મારા પિતાને ઘરે, ત્યાં અમારી પ્રસૂતિ થાય તો એની વ્યવસ્થા સચવાય. પણ પતિએ વિચાર કર્યો કે કેવા સંજોગોમાં આપણે જોડાયા છીએ ને નીકળ્યા છીએ, અહીંથી જો પાછા જઈશું તો ઘણી વિરોધી પરિસ્થિતિનો સામનો કરવો પડશે, સાંભળવું પડશે. નહીં સ્વીકારે તો આપણે પાછા આવવું પડશે. એના કરતાં અહીંયા જે પરિસ્થિતિ છે એમાં રહીએ આપણે. એટલે એની પત્નીને તો બધી ખબર જ હતી. એમણે પણ એ વાત સ્વીકારી લીધી કે હા, કંઈ વાંધો નહીં. એટલે એની પ્રસૂતિ થઈને ત્યાં બધી વ્યવસ્થા થઈને આજે પણ થતી જ હોય છે. એકલા હોય તો પણ એ પરિસ્થિતિમાંથી નીકળી જતા હોય છે. એમ એ બંને નીકળી ગયા. 2 વર્ષ થયા. એમનો જે દીકરો હતો એનું નામ રોહિત હતું. એ 2 વર્ષનો થયો ત્યાર પછી ફરી પાછી પટ્ટાચારા બીજા સંતાન માટે ગર્ભવતી થાય છે. ત્યારે પણ એ જ વિચાર થયો કે ફરી આપણે પાછા ત્યાં જતા રહીએ. હવે તો કદાચ ઘણો સમય વીતી ગયો, અને સમય ગયા પછી આ ક્રોધ ને બધું શાંત થતું હોય છે. જે પરિવારમાં આવા પ્રસંગો બને છે ને, એ શરૂઆતમાં એને વધારે આઘાત લાગે છે એટલે એને સ્વીકારતા જ નથી. પણ સમય જતા એ જ દીકરાઓને કે દીકરીઓને એ સ્વીકારે છે. એ લાગણી છે. ત્યારે બીજા સંતાનની પ્રસૂતિ માટે એમનો પતિ એ પત્નીની ભાવના પ્રબળ હોવાને લઈને એમણે કહ્યું કંઈ વાંધો નહીં, આપણે જઈએ. તો એ ચાલી નીકળે છે. એ સમયની વાત છે. બુદ્ધના સમયમાં એ સમયે વાહનો હતા નહીં. હશે પશુઓ, લોકો રાખતા હતા, ઘોડા આદિ, હાથી છે, એની સવારી લોકો કરતા. તો બંને નીકળે છે. એમની સાથે 2 વર્ષનો એક દીકરો છે. રસ્તામાં જંગલ જેવો રસ્તો આવે છે. ચાલતા ચાલતા થાક લાગે છે. એક વૃક્ષના નીચે વિશ્રામ લે છે. અને એ જ સમયે પટ્ટાચારાને પ્રસૂતિની વેદના શરૂ થઈ જાય છે. અને ત્યાં જ એને પ્રસૂતિ થઈ જાય છે. પહેલાના સમયમાં ઘરમાં જ પ્રસૂતિઓ થતી હતી. દવાખાને જવાની જરૂર પડતી નહોતી. અને ઘરગથ્થુ ઉપચાર લોકો કરતા હતા. અને અત્યારે દવાખાના સિવાય પ્રસૂતિ થતી નથી. અને એમાંય વિકૃતિ આવી છે જે જરૂરી લાગતું હશે કે જે કુદરતી પ્રસૂતિઓ થતી નથી અને ઓપરેશન કરીને વધુ પ્રમાણમાં ડૉક્ટર એમ કે આમ જ કરવું પડશે, એટલે લોકોને માનવું પણ પડે છે. કુદરતી પ્રક્રિયામાં કેમ મિસ્ટેક આવી ખબર નહીં, લોકોની જીવન પદ્ધતિ કે પછી આમાં કઈ મોનોપોલી હોય, એ જ રીતે ચાલે છે. અહીંયા બાળકનો જન્મ થઈ ગયો એટલે બેનને થોડી ગરમીની જરૂર હતી. એટલે ભાઈ જરા જંગલમાંથી થોડા લાકડા બળતણ લેવા માટે કે વીણવા માટે જાય છે. એમાં એને ઝેરી સર્પ કરડ્યો. જો જીવનમાં કેવી પરિસ્થિતિઓ આવે છે, એનો સામનો કેવી રીતે કરે છે. લગ્ન માટે સ્વતંત્ર થયા, એકલા રહ્યા, એક સંતાનનો જન્મ થયો, એ પરિસ્થિતિમાંથી પસાર થયા. બીજા સંતાનના જન્મ વખતે પોતાના ઘરે જાય છે. ત્યાં રસ્તામાં પતિને સર્પદંશ થતા એ પત્ની સુધી આવે તો છે બધું લઈને, પણ ત્યાં આવ્યો ને ત્યાં મૃત્યુ પામ્યો. વિચાર કરો બેન માટે કેટલી દુઃખદ ઘટના છે. જંગલ, એકલા, એક તો એ જ ભય છે જંગલની અંદર, એકલી છે, પ્રસૂતિની પીડા છે,
નાના નાના બે કુમળા બાળકો છે. અને એ પરિસ્થિતિમાં કોઈ જ નથી એને સાંત્વના આપનારું, સહયોગ આપનારું. ઘણું એને દુઃખ થાય છે, પણ એને એમ થયું કે અહીંયા તો મને કોઈ મદદ કરનાર નથી. એટલે ભગવાન ઉપર ભરોસો રાખી પ્રાર્થના કરી અને મનોબળ આવે છે કે હવે તો મારે એકલા જ આ માર્ગ કાપવો પડશે. એ બંને બાળકોને લઈને આગળ જાય છે એક નદી. એમાં થોડું પાણી છે, એના સામે કિનારે જવાનું છે. નીકળી જવાય એવું છે, પણ પાણી ભરેલું છે. એમાં એ વિચાર કરે છે કે બંને બાળકો લઈને સામે કિનારે એકલા નહીં જવાય. એટલે પેલા એ કે હું આ નારું જે નવજાત શિશુ છે, જે નવું જન્મ થયો છે, એને લઈને સામે કિનારે સુરક્ષિત મૂકી અને પછી પાછી આવી અને આ બાળકને સામે કિનારે લઈ જાઓ અને પછી બંને બાળકોને લઈને હું ઘેર જઈશ. એ નવજાત શિશુને લઈને સામે કિનારે મૂકે છે. એને લાગ્યું કે અહીંયા સુરક્ષિત રહેશે એમ સમજીને ત્યાં મૂક્યું. જંગલમાં તો બીજી શું સુરક્ષા હોય, પણ સારી જગ્યા જોઈને ટેકરા પર મૂક્યું હોય. એ પાછી વળે છે, અડધી નદી પસાર કરે છે, જળમાંથી ચાલી જાય છે. આ બાજુ પાછળથી જંગલી વરુ આવી અને નવજાત શિશુને પકડે છે. જેમ હેતબાઈ માતા પોતાના બાળકને કિનારે મૂકીને તળાવમાં પાણી પીવા જાય છે, પાછળથી એ નવજાત બાળકને એ જંગલી વરુ લઈ નીકળી જાય છે. તો અડધી નદીએ પહોંચતા એ બાળકને પકડ્યું એટલે બાળક રડવા માંડે છે વધારે. એટલે પટ્ટાચારે જોયું કે મારું બાળક કેમ રડે છે. જોયું તો એક વરુ એને પકડે છે. એટલે પટ્ટાચારા ફરી પાછી જાય છે એને બચાવવા માટે. આ બાજુ 2 વર્ષનું જે બાળક હતું એ માતા તરફ દોડે છે. પ્રતીક્ષા કરતા કરતા માતા જ્યારે આવતી હતી સામે તો એને આમ આનંદ થયો. એટલે પણ માતા જ્યારે પાછી વળી તો બાળક એની પાછળ દોડે છે. એ પાણીમાં ગયું, એ પાણીમાં જતું રહ્યું. એના પતિનું જે શબ હતું એ પણ એને નદીમાં પધરાવી દીધું, એટલે એ પણ જતું રહ્યું. આ બાજુ પેલું બાળક હતું એ પણ નાહેર લઈ ગયું. વિચાર કરો જીવનની કેવી પરિસ્થિતિ છે. એમાં એકલી જ રહે છે. હિંમત કેમ રહે આવી પરિસ્થિતિમાં, જંગલમાં? એવી પરિસ્થિતિમાં એ ઘરે આવે છે પિયરમાં. માતા પિતા તો થોડા સમય પહેલા દેવલોક થઈ ગયા હતા. એક ભાઈ હતો, એની સ્મશાન યાત્રા લઈને લોકો સ્મશાને ગયા હતા. આ પરિસ્થિતિ ઘરમાં હતી. આ બાજુ સાસરીમાં એમના માતા પિતા જ હતા. દીકરો હતો એ તો પછી એક હશે તો આવી રીતે નીકળી જાય તો શું થાય. એ બીમાર હતા બંને. આવી દુઃખદ પરિસ્થિતિમાં એ ઘરે આવી. એ દુઃખદ પરિસ્થિતિમાં એટલી બધી બેચેન હતી કે એને શું કરવું એની કઈ સમજ પડતી નહોતી. એ આવી એટલે લોકો એને સ્વીકારી, એની વાત બધી કરી કે મારી આ પરિસ્થિતિ છે, હું એકલી જ આવી છું, હવે કોઈ રહ્યું નથી. તો લોકો સ્વીકારે. સમાજના લોકો હતા, કુટુંબના લોકો હતા. એને સાંત્વના આપવા માટે બુદ્ધના પાસે લઈ જાય છે, એક સંતના પાસે લઈ જાય છે કે જ્યાંથી આપણને જીવનની સત્યતાનો બોધ મળે, સાંત્વના મળે. એટલે એ પટ્ટાચારા દુઃખની અંદર થોડી બેહોશ જેવી સ્થિતિમાં છે. એટલે તે આશ્રમમાં રાખે છે. સમય જતા એ થોડી હોશમાં આવે છે. હોશમાં આવે છે ત્યારે ધીમે ધીમે બુદ્ધ એને સમજાવે છે કે હે કલ્યાણી, આ સંસાર બહુ વિચિત્ર છે.
આ સંસારને આપણે સમજી નથી શકતા, એટલે આપણે દુઃખી થઈએ છીએ. આ સંસાર દુઃખોથી ભરેલો છે. સર્વત્ર જોઈએ તો કેટલાય લોકો દુઃખી છે. પ્રાણી, પશુ, પંખી જે જોવો તે દુઃખી છે. સુખી તો કોઈ જ સંસારનો મોહ છોડીને સાધના કરે છે, ભગવત સ્મરણ કરે છે, એવા જ કોઈ સાચા સુખી છે. બાકી બહારની દુનિયામાં આપણે જોઈએ સુખી, પણ સર્વે કરો ને તો બધા લોકો દુઃખી છે. અમે તો બધાના ઘરે જઈએ, અમીરોના ઘરે જઈએ છીએ અને ગરીબોના ઘરે જઈએ છીએ, પણ બધેથી ફરિયાદો આવતી હોય છે કે અમારા તકલીફ છે. હમણાં છોકરાની વહુ છે ને પિયરમાં ચાલી ગઈ છે, શું કરીએ? તકલીફ તો છે જ બધી. કાં તો બીજી સમસ્યા, કોઈ બીમાર છે, કોઈને બનતું નથી, કોઈને ધંધા નથી ચાલતા, કોઈના સંબંધો નથી થતા, કંઈ પણ સમસ્યાઓ છે. એટલે કહ્યું કે આ દુઃખોથી ભરેલો સંસાર, એની અંદર દુઃખો છે ને ભડભડતા અગ્નિ જેવા છે, માણસને બાળી રહ્યા છે. એની અંદર જેમ અગ્નિની અંદર આપણે ઈંધણ નાખીએ, લાકડા નાખીએ ને જેમ બળે ને, એમ સંસારમાં લોકો બળી રહ્યા છે. આપણે પણ એના ઈંધણ જ છીએ, એની અંદર જ આપણે હોમાઈ જઈએ છીએ. એટલે આ જીવનમાં જે કંઈ બની રહ્યું છે ને એ અવશ્ય ભાવી છે. એમાંય આ મૃત્યુ એ અવશ્ય ભાવી છે કે જે સમયે જે થવાનું છે થઈને રહે છે. એમાંથી આપણે સ્વયં સાધના કરીને છૂટીએ તો ઠીક છે, બાકી તો આપણે કોઈના પણ મૃત્યુને રોકી શકતા નથી. એટલું કોઈ સામર્થ્ય નથી કે એના મૃત્યુને રોકી શકીએ. એક પ્રસંગ ભણવામાં પણ આવતો, એ ગૌતમી નામની સ્ત્રી, બુદ્ધના સમયનો જ આ પ્રસંગ છે. એકનું એક સંતાન એને હતું, એ વિધવા હતી. સંતાન પ્રાપ્તિ થયા પછી એના પતિનું મૃત્યુ થયું એટલે ઘણું દુઃખ થયું હશે. પણ એક સંતાન હતું, એ પણ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એના દુઃખની કોઈ સીમા ન રહી, કારણ કે હવે તો કોઈ સંતાનની આશા નથી. અને એ સમય હતો, એ સમયમાં પુનર્લગ્ન લોકો નહોતા કરતા. એક સમય હતો. આજે સમાજ વ્યવસ્થા છે, સ્વતંત્રતા હોય છે, એના જીવન માટે એને શું કરવું? તો એ ગૌતમી પોતાના મૃત બાળકને લઈને બુદ્ધ પાસે આવે છે કે આપ તો મહાન પુરુષ છો, આને તમે જીવિત કરી દો, આ મારો જીવનનો આધાર છે. મહાપુરુષ સમજે છે કે ખરેખર આપણા બધાનો આધાર તો એક ઉપરવાળો છે. એ જીવન આપે ને ત્યાં સુધી આપણે જીવવાના, બાકી આ શ્વાસ પૂરો થશે ત્યારે આધારવાળા પણ કોઈ આપણને જીવાડી નહીં શકે. બહારની વ્યવસ્થા જ આપણો મુખ્ય આધાર નથી. હા, ખાવાનું છે એ શરીર માટે જરૂરી છે, એ ન મળે તો દુઃખ છે. કેટલા સમય સુધી ન મળે તો દુઃખી થઈ જઈએ, મરી પણ જઈએ. તમે જુઓ ને હમણાં ઓલા સુરંગમાં ફસાયા હતા લોકો, કેટલા દિવસ સુધી કેવી પરિસ્થિતિમાં રહ્યા. એનું ભાગ્ય હશે બધા સલામત રીતે આવ્યા, નહીં તો ઘણા પ્રશ્નો હતા ત્યાં. એક તો સુરંગની અંદર બિલકુલ અંધારું હોય, હવે ત્યાં એકાબીજા હાલે તો અથડાય, ખબર ના પડે, બેસવું ક્યાં, જવું ક્યાં. સુરંગમાં રહેવાનું. ખાવા પીવાની સમસ્યા હતી, બાથરૂમ પાણીની પણ સમસ્યા ને. એક જ સુરંગમાં રહેવાનું, ત્યાં ત્યાં જો કઈ કોઈ વ્યવસ્થા નથી, ન મકાન છે, ન કોઈ વ્યવસ્થા છે ખાવાની, ન કોઈ રસોડું છે. પછી આ તો ભગવાનની દયાથી એ ભોજન પહોંચાડ્યું, પણ ભોજન કર્યા પછી પણ બાથરૂમ પાણીની તો અંધારું જ રહેવાનું છે. આપણે તો ઘડીક લાઈટ જાય તો બેચેન, એટલે બહારનું અજવાળું તો છે, શું ચિંતા છે? અને રાત્રિનો અંધકાર હોય તો સૂર્યોદય થશે ત્યારે તો અંધકાર દૂર થશે ને. આને તો ક્યારે સૂર્યોદય થાય ખબર જ નહોતી. એટલે એવી પરિસ્થિતિમાં પણ આશા અને વિશ્વાસથી આપણે પ્રયાસ કરીએ તો બહાર નીકળી શકાય છે, સંભાવનાઓ હોય એટલી. એમ આ ગૌતમીનો એક બાળક હતો અને કહે છે મારો આ બાળક મૃત્યુ પામ્યો છે, આપ એને જીવિત કરી દો. મહાપુરુષો જાણે છે કે આ મૃત્યુ એ કુદરતનો અફર નિયમ છે, એને ટાળી શકાતું નથી. પરંતુ આ જન્મના અને મરણના દુઃખમાંથી છૂટવા માટેનો ઉપચાર મહાપુરુષો બતાવે છે. અને દુઃખી જોઈને જ બુદ્ધને વૈરાગ પ્રગટ થયો હતો. એ બુદ્ધ બન્યા
એ સંસારને દુઃખી જોઈને એને વૈરાગ લાગ્યો. એ પોતાનું સુખ છોડી દીધું. અને આજે કેવું છે કે આપણે સુખી છીએ, બસ બીજાની ચિંતા નહીં, બસ આપણે સુખી તો સુખી. ના, ખરેખર તો આ દુનિયામાં કોઈ દુઃખી છે ને એનું દુઃખ પણ આપણને હોવું જોઈએ. એ આપણું દુઃખ હોવું જોઈએ. આપણા પરિવારના સદસ્ય હોય એનું દુઃખ આપણને થવું જોઈએ અને એને આપણે મદદરૂપ થવું જોઈએ. કોઈ બીમાર હોય તો એની સેવા કરવી જોઈએ, એની મદદ કરવી જોઈએ. કોઈને આર્થિક સમસ્યા છે, આપણી પાસે હોય સગવડ, તો એવા સંજોગોમાં પછી મસાલા ખાવા માટે કોઈ મદદ ના કરે. હો ભાઈ, હા, આપણે મસાલા ખાઈએ ને પછી કોઈને કહીએ કે મને થોડી મદદ કરો, તો એ ખોટું છે. પહેલાં તો આપણે જ પરિસ્થિતિ પ્રમાણે જીવવું જોઈએ, ખોટા પૈસા નહીં વાપરવા જોઈએ. ખોટા માર્ગે વાપરે ને તો સગો બાપ પણ એને પૈસા નહીં આપે, એનો ભાઈ પણ કેમ મદદ કરે છે પણ એ તો ગમે ત્યાં વાપરી નાખે છે, પછી એ જ આપવાનું બંધ કરી દે છે. એટલે બુદ્ધે એમ કહ્યું કે દીકરી, આ દુઃખ આ તારા એક જીવનનું જ નથી. આ પ્રસંગ માત્ર તારા ઘરમાં જ નથી બન્યો, આ તો બધાના ઘરમાં થાય છે. તું એવા ઘરમાંથી સરસવના રાઈના દાણા લઈ આવ કે જેના ઘરમાં કોઈનું મૃત્યુ ના થયું હોય. તો એવું તો ઘર કોનું હોય કે જેના ઘરમાં કોઈનું મૃત્યુ ના થયું હોય? તો જેના ઘરમાં જાય પૂછે કે અમારા ઘરમાં મૃત્યુ થયું છે. નાના મોટા બધાનું થતું હોય છે. કોઈ ઘર એવું ના મળ્યું કે જે ઘરમાં કોઈનું મૃત્યુ ના થયું હોય. એટલે એને સમજાવવા માટે કહ્યું કે ભાઈ, આ કુદરતનો નિયમ છે, તારું જીવન છે, એને તું સારી રીતે સલામત રીતે જીવવા માટે પ્રયાસ કર, પરમાત્માનું ભજન કર અને એનો ભરોસો રાખ. એના ભરોસે તું જીવી શકીશ. ઘણી વાર દીકરાના ભરોસે આપણે રહ્યા હોય ને તો દીકરો કદાચ ના પણ સાચવે ત્યારે કેટલું દુઃખ થાય. એટલે સંસારનો ભરોસો ખોટો છે, જ્યારે પરમાત્માનો ભરોસો સાચો છે. એટલે આપણે પણ આજ સંસારની અંદર આ જન્મ મરણના જે દુઃખ છે એની અંદર હોમાઈ જવાના છીએ. કોઈ બચી શકતું નથી. પ્રારબ્ધ અને કર્મ અનુસાર દરેકને એકવાર સમય આવે આ શરીર છોડીને જવાનું છે. એટલે આમાં શોક રાખીએ તો પણ ક્યાં સુધી થાય? સ્વાભાવિક છે કે હર કોઈના પરિવારમાં કોઈનું મૃત્યુ થાય, આપણે 12-13 દિવસ એક શોક માટે જ રાખીએ છીએ. અને કોઈ નાનું મરણ થાય તો વધુ દિવસ સુધી, એક દીકરાનું મૃત્યુ થાય તો માતાનો શોક બહુ લાંબો રહેતો હોય, પિતાનો શોક રહે. એક પ્રેમનું દુઃખ હોય છે, પણ આખર એ શોક છોડવો પડે છે. એક જીવન સાથીને પણ જે હવે ગયા છે, અંતરમાં લાગણી તો રહે છે જે પ્રકારે પ્રેમ હોય એ પ્રમાણે, પરંતુ શોક છોડીને એની આગળ યાત્રા કરવી પડે છે. એવું તો નથી કે આ જ પરિસ્થિતિમાં આપણે કાયમ જીવીએ, નહીં જીવી શકીએ. પરમાત્મા પણ આપણને પરમિશન આપે છે કે હવે તમે તમારા રસ્તા પર આગળ વધો. એટલે જે કંઈ સંસારમાં છે, પરિસ્થિતિ બને છે, પાછળ રડે છે લોકો, પણ રોનારા પણ રહેવાના નથી, એવું મહાપુરુષો ભજનમાં કહે છે કે એ પણ એક દિવસ જવાના છે. એટલે કહ્યું છે કે આ જગતમાં કોઈ કોઈનું નથી રહે, એકલા જવાનું છે. દરેક વ્યક્તિને એક દિવસ એકલા જવાનું છે અને ઘણાને એ છોડીને જવાના છે. દરેકના માટે દરેકને દુઃખ થાય છે. ઉંમર થયા પછી જાય છે તો બહુ દુઃખ નથી હોતું, અને નાની ઉંમરમાં જાય તો સ્વાભાવિક છે કે દુઃખ થાય, છતાં પણ આપણે એને સ્વીકારવું પડે છે. એટલે આ સંસાર એ પ્રકારનો છે કે આવા પ્રસંગોમાંથી મૃત્યુને યાદ રાખીને પણ આપણે સંસારનો મોહ છોડી અને સંસારમાં અલિપ્ત રહી અને વિરક્ત ભાવે સંસારમાં જાગૃત રહી અને સાક્ષી ભાવે જીવવું જોઈએ. પરિવાર સાથે હોઈએ તો પણ બહુ સંસારમાં મોહ અને મમતા રાખીને નહીં જીવવું જોઈએ. જીવનમાં આવનારી પરિસ્થિતિને આપણે સ્વીકારી શકીએ, સહન કરી શકીએ,
એ પ્રકારની સમજણ રાખીને આપણે જીવવું જોઈએ. અહીંયા પટ્ટાચારાના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. એ સમયે બુદ્ધ એને આ ઉપદેશ આપે છે, ત્યારે એ ઉપદેશથી એનું મન શાંત થઈ જાય છે કે જે પરિસ્થિતિ બની છે તો બની ગઈ છે, હવે ભૂતકાળ છે. એને વધારે યાદ રાખવાથી આપણે વધારે દુઃખી થઈએ છીએ. પણ નવું આપણે શું કરી શકીએ? ત્યારે બુદ્ધના ઉપદેશથી એ પટ્ટાચારા એક વિધવા માતા હતી, એકલી જ હતી, પરિવારમાં કોઈ ન હતું. ત્યારે એક આત્મભાવથી, આત્મ અનુભૂતિથી, બુદ્ધના ઉપદેશથી એ ભગવત સ્મરણ કરવા માટે પોતાનું જીવન બુદ્ધના શરણમાં સમર્પિત કરી દે છે. કે જે બુદ્ધ પરંપરાની અંદર પુરુષો પણ દીક્ષિત હતા અને મહિલાઓ પણ દીક્ષિત હતી. ખુદ સ્વયં બુદ્ધની ધર્મ પત્ની પણ એક સમયે દીક્ષા લઈ લે છે. જ્યારે બુદ્ધ ગયા ત્યારે તો એનું જીવન સાથી જ હતા ને, એને એક જ દીકરો હતો. અને એવી પરિસ્થિતિમાં એને છોડીને ગયા હતા, એને ઘણું દુઃખ હતું. પણ બુદ્ધ બનીને આવ્યા, શુદ્ધ બનીને આવ્યા, ત્યારે એ બદલાઈને આવ્યા હતા. એટલું જ નહીં, એની પત્નીનું જીવન પણ બદલી નાખ્યું, એમના પુત્રનું જીવન પણ બદલી નાખ્યું. એટલે સાંસારિક જીવન ભલે જીવીએ, પરંતુ સંસારનો મોહ છૂટી જાય, પ્રભુની અંદર પ્રીતિ થઈ જાય તો આપણું જીવન સફળ થઈ જશે. સંસારનું સુખ એમે કાયમને માટે આપણને સરખું મળતું નથી. આજે યુવાનીનું સુખ છે, વૃદ્ધાવસ્થા આવી તો વિદાય થઈ જશે. ભલે આપણે જીવન જીવીએ, અને વૃદ્ધાવસ્થાનું પણ એક દુઃખ હોય છે. એક ગામમાં અમે ગયા પારાયણમાંથી, એમને ત્યાં પધરામણીમાં, તો એ વડીલ હતા, ઉંમરવાળા હતા, અને બંને પગ કપાયેલા હતા. એક્સિડેન્ટલી જે કંઈ બન્યું હોય તે, પણ એક સમય એનો સારો હશે કે જ્યારે બંને પગ સલામત હશે, એ આનંદથી જીવન જીવતા હશે. એની ભવિષ્યની કોઈ કલ્પના નથી કે એક સમય મારે આ બે પગ વગર જીવવાનું છે, પરાધીન. પછી ખુરશીમાં રહે, પછી ધીમે ધીમે દુઃખ ઓછું થઈ જાય, પછી એનું લાઈફ જ એ પ્રકારની બની જાય. ઘણા અંગોની ભગવાન ખોડ આપે ને, તો બીજા અંગોની અંદર એને વધારે શક્તિ આપે છે. ત્યારે ખોડ હોવા છતાં પણ એનું બધું જ કાર્ય જાતે કરી લેતા હોય છે. એટલે સારા અંગો છે તો આપણે એનો વધારે સારો ઉપયોગ કરી લેવો જોઈએ. જો ખોડવાળા શરીરવાળા લોકો જો સારું કામ કરી શકતા હોય અને હિંમત રાખીને જીવન જીવી શકતા હોય, તો ભગવાને આપણને હાથ પગ આપ્યા છે, તો હિંમત રાખી અને જીવનમાં આગળ વધીએ. કાયમને માટે કોઈના જીવનમાં શોક કે દુઃખના દિવસો રહેતા નથી. અને કાયમ એટલો પણ વિશ્વાસ ન રાખવો કે આવું ને આવું સુખ કાયમ રહેશે. આ શરીર પણ આવું ને આવું નથી રહેવાનું, એ પણ કેવી પરિસ્થિતિમાં બદલાશે. ઘણાને પેરાલિસિસ થયો હોય જોઈએ તો આપણને ઘણું દુઃખ થાય. એ કેટલી પરાધીનતા છે. એટલે સંસારમાં દુઃખો તો ઘણા છે, બધા લોકો દુઃખી છે, અને નાનકડા દુઃખથી આપણે વધારે દુઃખી થઈ જઈએ છીએ. ખરેખર તો આપણી પાસે ઘણા બધા સુખના સાધનો હોય, સુખ હોય, તો એ સુખના પ્રભાવમાં રહેવું જોઈએ કે નાના નાના દુઃખો આવે ને તો એને ગણવાના જ નહીં. આપણે તો છોકરો જન્મ્યા પછી બીમાર થઈ જાય તો દુઃખી, ભણે નહીં તો દુઃખી, નોકરી ન મળે તો દુઃખી. એટલે કઈ પ્રકારના દુઃખો છે, પણ એ તો સહજ હોય છે. એ આપણા પ્રારબ્ધ પ્રમાણે ચાલે છે. પણ આપણે હંમેશા પ્રયાસ કરીએ, ભગવાનની પ્રાર્થના પણ કરીએ, બસ આપણું કલ્યાણ થાય એવી જ પ્રાર્થના કરીએ. અને ભગવાનને જે કંઈ ઈચ્છા હોય પ્રમાણે આપણને મદદ કરતા જ હોય છે, આપણા કર્મ આધીન. એટલે ભગવાન તો ખૂબ દયાળુ છે. આજે કૈવલધામવાસી આશીષભાઈ, નામ તો એમને આશીષ આપ્યું છે. આપણને જીવન મળ્યું ને ભગવાનના આશીષ છે. પૂરું થઈ જાય તો નવું જીવન મળે છે. એ આત્મા તો અજર અમર છે, તો મૃત્યુ પામ્યા જ નથી. પણ શરીરનો સાથ છોડ્યો છે, એટલે શરીરનો સંબંધ હતો એ છૂટી જાય છે.
બાકી દરેક આત્માની આગળની એક યાત્રા છે. આનાથી પણ સારું જીવન મળે એવી આપણે આશા રાખીએ છીએ. ઘણા મહાપુરુષો પણ ઓછું જીવીને ગયા છે. તમે જો સ્વામી વિવેકાનંદ, એ પણ 35-36 વર્ષની ઉંમરમાં ચાલ્યા ગયા છે. એમ ઘણા મહાપુરુષો ગયા છે. ઘણા મહાપુરુષોના જીવનમાં દુઃખ પણ હતું, બીમારીઓ પણ હતી. સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ હતી બીમારીઓ. વશિષ્ઠ મુનિ રામના ગુરુ હતા, છતાં પણ એને બીમારી હતી. એટલે જીવનમાં આપણે કેટલું જીવીએ છીએ મહત્વનું નથી, પણ કેવું જીવીએ છીએ મહત્વનું છે. ભલે ઓછું જીવીએ પણ સારું જીવન જીવીએ ને તો સમજવાનું કે ઘણું જીવ્યા છીએ. જીવ્યા પછી પણ આપણું જીવન અહીંયા રહેતું હોય છે, આપણા કાર્યો રહેતા હોય છે. જ્યારે લાંબુ જીવીએ પણ જીવનમાં કોઈને ઉપયોગી ન થઈએ તો જીવન કોઈ મહત્વનું નથી. પણ આજે આશીષભાઈ આપણી વચ્ચેથી ગયા છે, એમને ભગવાનના શરણમાં પ્રાર્થના કરીએ, ગુરુ મહારાજના શરણમાં પ્રાર્થના કરીએ. સદગત આત્માને પરમ શાંતિ મળે, એમના શરણમાં નિવાસ મળે અને પુનઃ માનવનું જીવન મળે અને માનવ જીવનમાં પુનઃ આપનું શરણ મળે, આપની ભક્તિ કરી અને એમની યાત્રા આગળ વધે. અહીંયા પાછળ એમના ધર્મપત્ની ગંગા સ્વરૂપ પ્રીતિબેન, એના માટે ઘણું દુઃખદ કાર્ય છે. હા છે, પરિવારના સભ્યો સહયોગમાં, પણ એના જીવન સાથીની જે ખોટ હોય એ બહુ જ મોટી હોય છે. છતાંય ભગવાનને પ્રાર્થના કરીએ અને હિંમત આપે, મનોબળ આપે, વિશ્વાસ આપે અને કાર્ય કરવા માટે આગળ વધે. એમની જે કંઈ સ્વતંત્ર ઈચ્છા હોય પ્રમાણે આગળ વધે, એમાં ભગવાનની કૃપા થાય. બાળકો એમની કૃપાથી મોટા થાય. ભણવાનું છે, કારણ કે અત્યારે તો બહુ જ ખર્ચાળ જીવન છે. બાળકોને મોટા કરવાનું, ભણાવવાનું, અને એ પણ આવક વગર કરવાનું હોય ત્યારે ઘણું મુશ્કેલ થઈ જાય. પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન આપણને મદદ કરે છે અને પ્રાર્થના કરીએ. ચોક્કસ આપણા જીવનમાં, ઘણા લોકોના જીવનમાં આ પરિસ્થિતિ બનતી હોય છે. અમારે ત્યાં જેઠોલીમાં પણ એક પરિવાર નજીકમાં જ છે, મંદિર પાસે. એમને પણ નાના સંતાનો હતા અને એમના પતિ એનો સાથ છોડીને ચાલ્યા ગયા. પછી એને ઘણી મહેનત કરી, સંબંધીઓએ એને સહયોગ આપ્યો, બાળકોને મોટા કર્યા. આજે બધા જ બાળકો શિક્ષિત, સુખી અને સંપન્ન છે અને માતા પણ પ્રસન્ન છે. પરમ ગુરુની અંદર એના બહુ જ નિષ્ઠા છે. અત્યારે શરીર એનું જીર્ણ થઈ ગયું છે, ચલાય નહીં એવી પરિસ્થિતિમાં પણ ધીમે ધીમે ડગલા માંડી મંદિર સુધી આવી જાય અને પરમ ગુરુની પ્રાર્થના કરે. તો આમ તો ઊભા રહેવાની ક્ષમતા ઓછી છે, છતાં પણ 5, 10, 15 મિનિટ સુધી એ ઊભા રહીને પરમ ગુરુને પ્રાર્થના કરે. આજે બાળકોને એના સંસ્કાર પણ મળ્યા છે, સારું શિક્ષણ પણ મળ્યું છે, એ શિક્ષિત છે અને સુખી છે. એક ડૉક્ટર છે, એક શિક્ષક છે, એમના શિક્ષકના ધર્મપત્ની પણ શિક્ષક છે. એટલે 2 દીકરાઓ છે, પણ સુખી અને સંપન્ન છે. એટલે આશા રાખવાની, હંમેશા ભગવાનમાં વિશ્વાસ રાખવાનો, પ્રાર્થના કરવાની. બસ આપણા બાળકો સંસ્કારી બને અને તમારા બાળકો છે તમારી સાચી મૂડી છે. એ તમારું જીવન છે. એની સાથે સ્નેહ રાખી અને તમારી યાત્રાને આગળ વધારજો. પરિવારજનો પણ છે, એમનો પણ તમને સાથ મળે, એ જ પરમ ગુરુના શરણમાં પ્રાર્થના. આજે આપણે આજની પ્રાર્થના ઉપાસના કરી, સત્સંગ કરી અને સદગત આત્માને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. તમે બધા સગા સંબંધીઓના નાતે પણ તમે આવ્યા અને આ લાભ લીધો. એ જ એમની સાચી શ્રદ્ધાંજલિ છે. એમના પાછળ ઉત્તમ કાર્ય થાય, સારું કાર્ય થાય, એ જ સાચી શ્રદ્ધાંજલિ છે અને એ જ એ આત્માને શાંતિ આપે છે. પરિવારજનો પર પરમ ગુરુની કૃપા વરસતી રહે અને આપ સગા સંબંધીઓ આવ્યા છો, આપના સૌના ઉપર ભગવાનના આશીર્વાદ રહે એવી શુભકામના સાથે અહીંયા આજની કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહે.
જે બોલવાની છે આપણા હિતેશભાઈ અંદર ગયા? ચાલ. બીજા સભ્ય છે બહેનોમાં કોઈ? ઘરના સભ્યો બોલાવે તો સારું. જેમના ઘરે પ્રસંગ છે ને એ તો તમે પછી બોલી જય બોલાવે છે આમાંથી જોઈને બોલો, વાંધો નહીં આપણે. જય 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 કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ સાહી. 3 વાર પગે લાગીશું આપણે ગુરુ મહારાજના ચરણોમાં, મસ્તક ઝુકાવીને. સત કેવલ કેવલ અંશો સત કેવલ સાહે. બોલો જો બધા. આજુબાજુ બેઠા છે એને પણ પ્રેમથી કહેજો, આંખો મિલાવીને, સત કેવલ સાહે, સત કેવલ જે અંશે આવ્યો આપ પાસે ચરણમાય બનાવજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરીને જે ગુણમય અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ કરી. લક્ષ્ય 84 બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. સુખ સંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવાર સો. જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર પાર. આલોકને પરલોકમાં તમ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી
પ્રભુ રે આદિ સકલ સ્વરાજ કરુણેશ કૈવલ કરતા ઓમ વંદો ગુરુ ચરણ શરણ સાથ કીર્તા